કાળઝાળ ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી ગયો છે। આવી કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોકના સાથે હાઈ ફીવર, ડાયરિયા, બેભાન થવું, ડિહાઇડ્રેશન, ઉલટી જેવા કેસ વધ્યા છે, જેથી 108ને મળતા ઇમરજન્સી કોલ્સમાં સતત વધારો થયો। ગત વર્ષની સરખામણીએ 1 થી 22 મે સુધીમાં 31% કેસોમાં વધારો થયો છે। જો અમદાવાદની જ વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે 394 કોલ મળ્યા છે। ગત વર્ષે આ આંકડો 265 પર હતો। તે મુજબ હવે 48.68%નો નોંધપાત્ર વધારો થયો। મહત્વનું છે કે રાજ્યમાં 1901 કેસ આ વર્ષે સામે આવ્યા છે, જે ગયા વર્ષે 1450 કેસ હતા, જેને લઈને ગુજરાત સરકાર અને મનપા દ્વારા વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, તેમજ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। ત્યારે તંત્રએ પણ કોઈ પણ ઇમરજન્સીમાં 108ને કોલ કરવા માટે વિનંતી કરી છે। 150 જેટલી ગત વર્ષે ઇમરજન્સી હતી, એ સમગ્ર રાજ્યમાં વધીને 1901 એટલે કે લગભગ 31% એમાં રાઇઝ થયું છે। અને સ્પેસિફિક જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે 265 રહેનારી ઇમરજન્સીઝ વધીને 394 એટલે કે એમાં લગભગ 48.68% જેટલો નોંધપાત્ર વધારો અમદાવાદ શહેરમાં હીટ રિલેટેડ ઇમરજન્સીઝમાં અમને છેલ્લા 20 દિવસની સરખામણી વર્ષ ઉપરાંત વર્ષ કરવામાં આવે તો જોવા મળેલ છે।